મહાશિવરાત્રિનું વ્રત ખોલવા માટે શાસ્ત્રોમાં ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેને પારણા કહેવામાં આવે છે. મહાશિવરાત્રિનું વ્રત બીજા દિવસે સૂર્યોદય પછી અને ચતુર્દશી તિથિ સમાપ્ત થાય તે પહેલાં ખોલવું જોઈએ. 16 ફેબ્રુઆરી 2026 સોમવારના રોજ સવારે 6:59 પછી. મહાવદ તેરસ ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીએ રાત્રે 10:18 થી શરૂ થઈને 16 ફેબ્રુઆરીએ રાત્રે 8:41 સુધી રહેશે. તેથી સોમવારે સવારે સ્નાન અને પૂજા કર્યા પછી તમે વ્રત ખોલી શકો છો. પારણા માટે વ્રત ખોલતા પહેલા ભગવાન શિવની ફરી એકવાર ટૂંકી પૂજા અને આરતી કરવી જોઈએ. વ્રતના પારણા કરતા પહેલા જરૂરિયાતમંદોને અન્ન કે વસ્ત્રનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી ગણાય છે. વ્રત ખોલતી વખતે બહુ ભારે ખોરાક ન લેવો. સાત્વિક ભોજનથી વ્રતની પૂર્ણાહુતિ કરવી. ઘણા લોકો ચારેય પ્રહરની પૂજા પૂરી થયા પછી સૂર્યોદય પહેલાં પણ પારણા કરતા હોય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પછીનો સમય સર્વોત્તમ માનવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.